નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ઘણી વખત આપણને મોસમ આધારિત શરીરની અંદર કોઈક ને કોઈક અંશે નાની મોટી તકલીફો થતી હોય છે, તો એને આપણે ટૂંક સમય માટે દૂર પણ કરી શકીએ. પણ બની શકે કદાચ એવા સંજોગો સર્જાય આપણા શરીરની અંદર, તો એ તકલીફનો પ્રભાવ આપણા શરીરની અંદર વધી પણ શકે અને સમય જતાં આપણને ઘણી એવી તકલીફનો અનુભવ પણ કરવો પડી શકે. તો આજના વિડીયોની અંદર આપણે કમરનો દુખાવો થતો હોય અથવા તો તમને સાંધાઓનો દુખાવો થતો હોય, ઘૂંટણનો દુખાવો થતો હોય, શરીરના કોઈ પણ ભાગની અંદર તમને દુખાવો થતો હોય, તમે કામ કરો અથવા ના કરો, તમે ઓફિસમાં બેસીને કામ કરતા હો અને સાંજે છુટ્ટી થાય અને ઘરે આવે અને તમે આરામ કરો તો તમને દુખાવો થતો હોય, પગ એકદમ ઢીલા થઈ જતા હોય, અશક્તિ લાગતી હોય, એટલે દરેક સાંધાઓની અંદર થોડા ઘણા અંશે તમને દુખાવો થતો હોય તો એની અંદર પણ તમને ખૂબ રાહત મળી શકશે. એની સાથે 2 થી 3 એવી બીજી બીમારીઓ છે, એની અંદર પણ આપણને ખૂબ રાહત મળી શકે છે. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું અને ખાસ કરીને તમને આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય, તમારી જિજ્ઞાસા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપણે સૌ આયુર્વેદ સાથે જોડાઈએ. આયુર્વેદિક ઔષધિનું જ્ઞાન હોય, જાણકારી હોય તો સમય જતાં આપણને જરૂર પડે તો આપણે ચોક્કસપણે આ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરીએ અને એ તકલીફ હોય એને આપણે જડમૂળથી અને આપણા શરીરને પ્રકૃતિને આધારિત એ ઔષધિનો ઉપયોગ કરીએ તો એ ખૂબ સરળતાથી આપણા શરીરમાંથી દૂર પણ થઈ શકે. તો ચાલો હવે શરૂઆત કરીએ. તો એના માટે તમે ઘરે બેઠા જ ખૂબ સરળતાથી બનાવી શકશો અને એનો ઉપયોગ પણ ખૂબ સરળ રીતે તમે કરી શકશો. તમને કોઈ આડઅસર થવાની શક્યતા પણ થશે જ નહીં. એટલે આયુર્વેદના ઘણા એવા નિયમો છે કે ઘણી વખત આપણને શરીરને પ્રકૃતિને આધારિત આપણે આયુર્વેદિક ઔષધનો ઉપયોગ કરીએ તો એની અંદર આપણે થોડા ઘણા છે ધૈર્ય રાખવું પડે તો જ એની અંદર આપણને રાહત મળી શકે. તો ઘણી વખત આપણે ઉતાવળે કોઈ નિર્ણય લઈએ, ઉતાવળે કોઈ દવા લઈએ તો એ ટૂંક સમય માટે આપણને રાહત આપી શકે, પણ ન કરે નારાયણ કદાચ એનું રિએક્શન વધી શકે, ઉલટી પ્રક્રિયા પણ થઈ શકે, તો ઘણી એવી તકલીફનો આપણે સામનો કરવો પડી શકે અને આપણે સૌને પ્રેક્ટિકલી અનુભવ પણ થયો હશે અથવા જાણકારી પણ હશે, આપણે સૌને ખ્યાલ તો છે જ. તો ચાલો હવે શરૂઆત કરીએ કે એનું આયુર્વેદિક ચૂર્ણ આપણે કઈ રીતના બનાવી શકીએ જેથી કરીને તમને કમરની અંદર દુખાવો થતો હોય, કોઈ પણ ભાગની અંદર જકડન થતી હોય, એની અંદર તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે. તો એની અંદર આંબળા લેવાના, બૈડા લેવાના, બરાબર છે, આંબળા, બૈડા અને હળદર 1 ગ્રામનું ચૂર્ણ લેવાનું, ત્રણેયનું. ત્યારબાદ મરી લેવાનું 1 ચૂર્ણ, 1 ગ્રામ ચૂર્ણ લેવાનું, લીંડી પીપર લેવાનું, સૂંઠ 1 ગ્રામ, બરાબર છે. એટલે આંબળા, બૈડા, હળદર, મરી, લીંડી પીપર અને સૂંઠ એ તમામનું 1 ગ્રામ આપણે ચૂર્ણ લેવાનું. એ ચૂર્ણ ભેગું કરી દો અને ત્યારબાદ તમારે એની અંદર અડધો ગ્રામ જેટલું અજમાનું ચૂર્ણ લેવાનું. એ અજમાનું ચૂર્ણ એ જે બાકીના જે ચૂર્ણ આપણે લીધા એની અંદર મિક્સ કરી દો, કમ્પ્લીટ મિક્સ કરી દો અને ત્યારબાદ એની અંદર તમારે શુદ્ધ મધ નાખી કમ્પ્લીટ એની આપણે ચટણી બનાવવાની, એટલે એનું ચાટણ જેવું બનાવવાનું, બરાબર છે. એટલે બનીને તૈયાર થઈ જશે એટલે આપણે જે વસ્ત્રાગાર ચૂર્ણ છે એ બનીને રેડી. હવે એનો ઉપયોગ આપણે કરીએ, તમે સવારે અથવા સાંજે તમે કરી શકો, તમારી ઈચ્છા અનુસાર તમે જેટલું તમારે મન કરે એટલું તમે એનું સેવન કરી શકો. અડધી ચમચી પણ તમે કરી શકો, 1 ચમચી પણ તમે એનું સેવન કરી શકો. તો સૌથી અગત્યનો ફાયદો એ થશે કે તમને કદાચ ઠંડી ઋતુની અંદર અથવા ચોમાસા ઋતુની અંદર તમને કદાચ તાવ આવતો હોય, જીર્ણ જવરની સમસ્યા કદાચ થતી હોય મોસમ આધારિત, અને એવા સંજોગોની અંદર જો તમે આ વસ્ત્રાગાર ચૂર્ણનો જો તમે ઉપયોગ કરશો એટલે તમને જીર્ણ જવરની અંદર ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે. એ પ્રેક્ટિકલી અનુભવ પણ તમને ચોક્કસપણે મળી શકશે.
અને બીજા નંબર એ છે કે ભૂખ તમને લાગતી ન હોય. ઘણી વખત આપણને ભૂખ લાગે જ નહીં. તમે દિવસે જમતા હો અને ભોજન બરોબર પચતું ના હોય, એટલે આપણી પાચન શક્તિ જો નબળી હોય, મંદ પડી ચૂકી હોય, તો એ પાચન શક્તિ પણ એક્ટિવેટ થઈ જશે અને ભૂખ પણ તમને ખૂબ સારી રાખશે. ધીરે ધીરે કરીને જો તમે એનો ઉપયોગ કરશો તો. અને બીજા નંબર એ છે કે આંખોની અંદર તમને ગરમીનો અનુભવ થતો હોય. ઘણી વખત ઉનાળા ઋતુની અંદર ઘણા વ્યક્તિઓને તકલીફો થતી હોય છે કે આંખોની અંદર ગરમી થાય, બળતરા જેવું થાય, તો અસહ્ય દુખાવો પણ વધી શકે. તો એવા સંજોગોની અંદર જો તમે આ વસ્ત્રગાળ ચૂર્ણનો જો તમે ઉપયોગ કરશો, એટલે તમને ઘણું સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મિત્રો મળી શકશે. એટલે તાવ આવતો હોય તો એવા સંજોગોની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ મળી શકશે. બીજા નંબરે ભૂખ ઓછી લાગતી હોય, શરીરની અંદર બધું થાક અને નબળાઈનો અનુભવ થતો હોય, થોડા ઘણા જે તમને દુખાવો થતો હોય, આંખો સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય, તો એવી બધી જે સમસ્યા કદાચ સર્જાતી હોય, આ કોઈ પણ એક સમસ્યા સર્જાયામાંથી, તો એવા સંજોગોની અંદર તમે એનો ઉપયોગ કરજો, જેથી કરીને તમને ખૂબ સારો રિઝલ્ટ તમને ચોક્કસપણે મિત્રો મળી શકશે. એટલે તમે ઘરે બેઠા બનાવી શકો અને એને કોઈ કાચની બોટલની અંદર તમે ભરી શકો. એટલે એવું જરૂરી નથી કે દરરોજ તમે ઉપયોગ કરો. મોસમ આધારિત કદાચ તમને આવી તકલીફ થાય, કદાચ થોડા ઘણા છે તમને તાવનો અનુભવ શરીરની અંદર થાય, તો એ સમય દરમિયાન પણ તમે ઉપયોગ કરી શકો. ભૂખ બરોબર લાગતી ના હોય, ભોજન બરોબર પચતું ના હોય, તો એવા સંજોગોની અંદર પણ તમે એનો ઉપયોગ કરી શકો. બરાબર છે. એટલે ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે. અને આંખોને સુરક્ષિત રાખવી હોય તો તમે એનો કાયમ માટે તમે એનો ઉપયોગ કરી શકો. એટલે ખાસ કરીને ઘણી વખત ગરમી ઋતુની ઉનાળા ઋતુની અંદર એવી તકલીફો થતી હોય છે. એટલે આપણે પગના તળિયાની અંદર ગરમીનો અનુભવ થતો હોય, તો એનો સીધો સંબંધ આંખ સાથે છે. તો એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. એટલે આંખોની ગરમી દૂર કરવી હોય, આંખો થાકી જતી હોય, તેવા સંજોગોની અંદર તમે દરરોજ બંને પગની તળિયાની અંદર તમે ઘીનું માલિશ કરતા રહો. અને બને ત્યાં સુધી ગરમ ચંપલ, ગરમ બૂટ જે તમને અનુભવ થતો હોય એવા બૂટ ચંપલનો તમે ઉપયોગ ના કરશો, જેથી કરીને આંખો સુરક્ષિત રહી શકશે. એનું પણ આપણે ખાસ ધ્યાન અને જાણકારી રાખવી જરૂરી છે. તો અત્યારના સમયની અંદર ખૂબ આંખો સંબંધી કોઈક ને કોઈક તકલીફો થઈ રહી છે. નાની ઉંમરના વ્યક્તિઓને, નાના બાળકોને પણ ચશ્માની જરૂરત પડી ચૂકી છે. તેની પાછળના કારણો પણ ઘણા જવાબદાર છે. એને આપણે સૌ જાણી પણ રહ્યા છીએ. તો બને ત્યાં સુધી આંખોને સુરક્ષિત રાખજો, જેથી કરીને સમય જતાં આપણે જે પણ કાર્ય કરીએ એ સરળતાથી કરી શકીએ. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે વસ્ત્રગાળ ચૂર્ણ તમે જાતે ઘરે બનાવો, એનો ઉપયોગ કરો અને તમને આ જે 3 થી 4 એવી જે બીમારીઓ છે એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને પ્રેક્ટિકલી મળી શકશે. એટલે તમને કોઈ આડઅસર થશે નહીં. પેટ સંબંધી તકલીફ હશે એ પણ દૂર થઈ જશે. ભૂખ લાગતી ના હોય, પચતું ના હોય, ભોજન ડાયજેશન સિસ્ટમ નબળી હોય, અથવા તો તમને ઘણી વખત આપણે અત્યારના સમયની અંદર સૌથી વધારે તકલીફ એ થઈ રહી છે મિત્રો કે કમર જકડાઈ જતી હોય. ગાડી તમે ચલાવો, બાઇક ચલાવતા હો તો પણ કમરની અંદર દુખાવો થાય, મણકાની અંદર દુખાવો થાય. એ બધી અનેક સમસ્યાઓ, ખાસ કરીને દુખાવાની સમસ્યા વધી રહી છે. તો એવા સંજોગોની અંદર તમે ચોક્કસપણે આ ચૂર્ણનો તમે ઉપયોગ કરજો, સેવન કરજો, જેથી કરીને તમને ઘણું સારું રિઝલ્ટ મળી શકશે. તો મળી કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખાસ તમારું ધ્યાન રાખજો, પરિવારનું ખાસ ધ્યાન રાખજો. અને મિત્રો ખાસ આ અમૂલ્ય અવસર આપણને મળ્યો છે, તો એ અવસરનો આપણે ખૂબ ઉપયોગ કરવો, જેથી કરીને આવનાર સમયની અંદર આપણે ફરી કોઈક અવળા રસ્તે આપણે જવું ના પડે, એનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂર છે. તો બને ત્યાં સુધી સારા કર્મો કરીએ, જેથી કરીને આપણું શરીર પણ સુરક્ષિત રહે. કોઈને દુઃખી કરીએ તો આપણું શરીર પણ દુઃખી બની શકે. એવા પણ ઘણા એવા આ કુદરતના નિયમો પણ છે, તો એનું પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂર છે. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.